એન્જિનિયર બહુ અમારી કંપનીમાં બહુ સારું કામ કર્યું છે અને બહુ આપણે શાંતિથી કામ કર્યું છે અને બહુ સારું કામ કર્યું છે અને હવે સારી કંપનીમાં જાય છે ને ઓપોર્ચ્યુનિટી મળી છે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં? હું પણ મજામાં, તમે પણ બધા મજામાં છો? તો મારા નવા બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. મિત્રો, વાગી ગયા છે અત્યારે ઘડિયાળમાં છે ને આપણે બ્લોગ બનાવવામાં થોડા લેટ થઈ ગયા છે કેમ કે આપણે થોડા કામમાં હતા એટલે. તો આપણો મિત્ર છે હર્ષિલ, ક્વોલિટીમાં એન્જિનિયર છે. આ હર્ષિલભાઈ છે આપણે ક્વોલિટી એન્જિનિયર છે. તે અત્યારે આપણી આ કંપનીમાંથી થોડીને અત્યારે બીજી કંપનીમાં એનું સિલેક્શન થઈ ગયું છે તો એ જવાના છે. તો આપણે બધાના વ્યૂ લઈએ આપણા એન્જિનિયરો, સ્ટોર વાળાના, કે ભાઈ કેવું ભાઈનું વર્તન છે, કેવી રીતના એને સમયગાળો પાર કર્યો. તો જે આ અમારા નરેશ સાહેબ છે, આ અમારા મંથનભાઈ છે અને આ અમારા ક્વોલિટીના એન્જિનિયર છે હર્ષિલભાઈ. આ ભાઈ જવાના છે બીજી કંપનીમાં. તો અમારા નરેશ સાહેબ છે. તો નરેશ સાહેબ, તમે હર્ષિલભાઈ વિશે બે શબ્દ બોલો. મારા હર્ષિલભાઈ એન્જિનિયર બહુ અમારી કંપનીમાં બહુ સારું કામ કર્યું છે અને બહુ આપણે શાંતિથી કામ કર્યું છે અને બહુ સારું કામ કર્યું છે અને હવે સારી કંપનીમાં જાય છે ને ઓપોર્ચ્યુનિટી મળી છે. આપણી ભાઈ ખૂબ ખૂબ ભાઈ સરનો આભાર આપણે વ્યક્ત કરી છીએ કે ભાઈ હર્ષિલભાઈને બહુ સારા પ્રયત્નો ના વિચારો સાથે એને કીધું છે. આપણે સાથે છે મંથનભાઈ એન્જિનિયર, એના પણ જોઈએ કે એ ભાઈ શું કહે છે. બોલો મંથનભાઈ, તમારું શું કેવું છે? કેવું કર્યું હર્ષિલભાઈ જોડે તમારો સમયગાળો? આપણે હર્ષિલભાઈ જોડે સાથે કામ કર્યું છે. એમની ડેડિકેશન અને એમનું જે કામ કરવાનું જે સમયગાળો છે એમનો સારો રહ્યો છે અને બીજી કંપનીમાં જાય છે તો આગળ પ્રગતિ કરતા રહે અને એમને જે લાઈફ છે એ સારી બનાવતા રહે એવી એમને શુભેચ્છા. સારો છે. આપણે એકવાર હર્ષિલભાઈને પણ પૂછશું કે ભાઈ અમારી સાથે તમારું કેવું વર્તન રહ્યું, કેવો સમયગાળો પાર થયો અને તમને કેવું શીખવા મળ્યું આ કંપનીમાં. તો આ છે હર્ષિલભાઈ. તો હર્ષિલભાઈ, તમે તમારું જણાવો કે કેવો સમયગાળો રહ્યો અમારો એલસીસી સાથે તમારો. પેલા તો હું એ કહીશ કે એલસીસી માં જયારે હું જોઈન થયો હતો ત્યારે ઇનિશિયલી 6 મહિના મને બહુ ડિફિકલ્ટ લાગ્યું હતું કે એક ટાઈમ એવો હતો કે હું છોડીને જતો રહું. પછી ટીમ વર્ક પણ બધાનો સપોર્ટ મળતો રહ્યો ધીરે ધીરે કે આવું તો થાય રાખે ને થોડું ઘણું જાતું કરવાનું ને એવી રીતના બધું. પછી ટીમ વર્ક ને બધું થતું ગયું ધીરે ધીરે, તો પછી બધાનો સપોર્ટ મળતો ગયો અને વર્ક કરતા રહ્યા. અને અત્યારે 2.5 વર્ષ થઈ ગયા છે અને કેમ 2.5 વર્ષ પસાર થઈ ગયા છે એને ખબર ના પડી. અત્યારે હું મારા આજે લાસ્ટ ડે છે તો આજે મારે જવાનું છું. તો ફાઇનલી આપણે જઈ રહ્યા છીએ હર્ષિલભાઈ ની પાર્ટીમાં, ફેરવેલ પાર્ટીમાં, અને ચાલો આપણી ગાડી લઈને જઈ રહ્યા છીએ. ચાલો ફાઇનલી અમે અમારા લોકેશન ઉપર પહોંચી ગયા છીએ અને પાર્ટી નું આયોજન ચાલુ કરીએ. ચલો
ક્લાસમાં લેતા તેને આપવાના એવું છે પરેશભાઈ તમને કેવું રહ્યું અરે બહુ જ મજા અને આગળ થોડી પ્રગતિ કરે છે વધારે આનંદ આવે શ્રી હર્ષિલભાઈ ને આપણે પેલા તો નવી ઓપોર્ચ્યુનિટી નવા ખેલ રમવા માટે ખૂબ આગળ વધો અને યાદ કરતા રહેજો અંદર हमारा बहुत डिफरेंट था साथ में एक मिल के काम किए बहुत अच्छा हमको लगा और छोड़ के जा रहा है जो बेचीज को बहुत बड़ा लग रहा है अपना हर्षिल भाई के साथ कैसा एक्सपीरियंस रहा 1 साल का बहुत अच्छा है लगभग 2.5 साल से हम लोग साथ में काम किए बहुत ही अच्छा एक टीम में के साथ बहुत अच्छा लगा और आगे भी बहुत अच्छे फ्यूचर में मिलेंगे तो और ज्यादा साथ में काम करके मजा आएगा में हमारे साथ में बहुत मजा आया हमें मेरा काम करके और बहुत नई नई चीजें उनके पास से सीखने को मिली क्वालिटी की वजह क्वालिटी की बड़े दिन आया था तब बोल रहा था कि नहीं ये क्वालिटी नहीं चलेगी उसके बाद उसने सुधार किया और आज एलसीसी को इस काम पे वो लेके गए उनके के मामले में आगे बढ़े ने अभिप्राय लिया है तो सब कह रहे बहुत मजा आया हर्षिल भाई के साथ काम करने में और अच्छा एक्सपीरियंस रहा है भाई सब लोगों का तो हर्षिल भाई को भी एक बार पूछ लेते हैं कि कैसा रहा ટીમ માટે બધું સારું હતું બધા જોડે મજા આવી કામ કરવાની ને આજે છેલ્લો દિવસ હતો તો પછી મેં કીધું બધાને ગેટ ટુગેધર કરી નાખીએ અને બધા લાસ્ટ એક મેમરી કરી નાખીએ એમ મેમરી માટે યાદ રહી જાય બધી એમ आसिफ भाई बहुत ही अच्छा आदमी है नेचर बहुत अच्छा है मेरी बहुत हल्की उसने बहुत चीजों में और मेरा बहुत अच्छा दोस्त है मेरी बहुत बहुत अच्छी है मैं चाहूंगा इसको अपनी लाइफ में आगे बढ़ता रहे ચાલો આપણે ફાઇનલી હવે પાર્ટી થઈ ગઈ છે હવે આપણે જઈ રહ્યા છીએ ઘરે ચલો